તે થોડીક શરમ રાખજો પાછી અમારે ઘરે વાવાઝોડું આવે નહીં તો સારું થાય. સાકર ખાવા થાય લે વાવાઝોડા નગાહી છે આવી રીતે ભાઈ જો સમજો ચણા લોટની ગોટલી તો બની નાખી છે. તમને કેવો લાગે ને પાછા ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો. જો હા ભાઈ અમારા માતાજીનું મંદિર છે. જો બધાય માતાજી છે હો ભાઈ. વરસાદ આવે તે શું છે બાર તો દીવો નો ઓલા અંદર લો બાર ફૂલ વાવાઝોડા ને વરસાદ આવે કા જાતા છે બધી ભાભી નહીં ઘેરા બરક વાવા પીડા પણ દીદી રમાડતા હા પાઘરી મે રાખે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો જો આપણે વ્લોગ સ્લો કરી નાખ્યો છે ને આજ તો મોડો વ્લોગ સ્લો કર્યો ને અત્યારનું વાતાવરણ બહુ મસ્તીનું થઈ ગયું કારણ કે વરસાદ આવી ગયો કે નહીં એટલે ને પપ્પા જો આયા ઊભા હે કા પપ્પા ઊભા ખાવાનું બાકી હે? ખાઈ લીધું તમે? બાકી છે બેન, હું ખાઈ રહી હા ખાઈ નો દેવાય તો થાય ને ખાવાનું. હા આગળ આવશે દેવા અમારા હે તો પપ્પા ઊભા ને અહીંયા છે ને સોની ને અમે બધા એક જમી લીધું ને સોની જાય ઊભી હા સોની જમીન તો ઊભા છીએ હા ને રૂપા બધા જાય ખાવા મીડા ખાવાની તૈયારી કરીએ છીએ. બાકી છે ખાવાનું બાકી છે હે હેખો દી ઉગે આજ કેમ બ્લોગ શરૂ કર્યો તમે? કેમ પણ આજ મેં બ્લોગ શરૂ કરી નાખ્યો. મને એમ લાગે કે કી બહુ દી ઉગી ગયો કોને ખબર. તો પણ હા એનું શાક છે વટાણાનું શાક છે, ભીંડાનું છે, રોટલો છે, દાળ ભાત બનાવેલા છે, દાળ ભાત ને કાબા બાત હમું ને જોતા હો બપન ખાવાનું દેવા જાવ કે હા જાવ મારા બપા વાટે જ છે હા ને મોટા ભાઈને જો જમવા મળ્યા. તો હવે આપણે છે ને થોડુંક દાળ ભાત ને એવું ખાઈ લઈએ. તો બપોર આપણે ખાઈ લીધું ને ખાઈને તો બેન પાસે પોપીઓ લઈને આવ્યા. અમારે પોપી કવડા મોટા પોપી આવે ને તે આમ જો એક પાકી જાય ને તે લઈ આવી. જો કવડું મોટું પોપી કવડું મોટું છે મળી નાખો કાઈ ગમે હા મોળ નાખો. જો આમાં છે બીબડા કાબે ને કે બીબડા ન નીકળે વાલા પોપી એમ ન નીકળતા બીજામાં અત્યારે પોપી ખાવા અત્યારે મને આવડે તો હજી ખાઈ ખાઈ છે હા તે ઉતાર રાખો એટલું બધું ન ખાવાનું હોય. પોપિયું ખાવાનું એ પોપી ખાવાનું છે હા એવું છે પણ બહુ ખાવું તો એવો એમાં ઘરે જ ઓછું ખાવ. અમારે ઘરે વસ્તુરમ લાગે ને ઠાક હા તે ઓછું ખાવ અને અમારે ઘરે તો ફૂલ ખાય. તે થોડીક શરમ રાખજો પાછી અમારે ઘરે હા અત્યારમાં જો મસ્ત મજાની પોપી બેને મોળ નાખ્યું છે. હાલો તમે બધા પોપી ખાવા. તો ફેમિલી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજે તો સવાર મહેનભાઈ આમ તો બપોર એવા બેને બ્લોગ શરૂ કરી દીધો હો ભાઈ. અને હે ને આજે છે 8મું નોરતું. તો 8મા નોરતાની બધાને હાર્દિક શુભકામનાઓ. અને ખાસ એક વાત જણાવવાની છે તમને બધાને, કારણ કે ભારત અને પાકિસ્તાનની મેચ હતી ભાઈ અને ભારતનો વિજય થયો છે એશિયા કપ ફાઇનલમાં. તો ભાઈ બહુ મજા આવી ગઈ. રાતે હે ને 12 થી 1 વાગી ગયો ને ત્યાં સુધી જાગતા હા અને સ્પેશિયલ મેસેજ જોતા હા. નવરાત્રિમાં મઢે ગયા, મઢે જઈને બેઠા સ્પેશિયલ મેસેજ જોતા ભાઈ. અને ભારત છે ને ભાઈ એશિયા કપની ફાઇનલ જીતી ગયું છે. અને અત્યારે ઘેરે દો આવું કામકાજ હાલે છે. મરસું ખાંડવાનું મરચું ઘેરવાનું કે ખાંડવાનું ફેરવાનું બધું એક જ કહેવાય. હા મરચું ઘેરવાનું જો ભાઈ. લસણ વાળું મરચું કરવાનું હોય ને તો શરૂ થઈ ગયું છે લસણ વાળું મરચું. અને એવું અહીંયા ઘરમાં એવું કામકાજ હાલે છે. અને બા શું કરો બા? કેમ ચેક એવું છે ભાઈ. હા નેવરા બેઠા ભાઈ એટલે એવું કામકાજ હાલે છે. અને આજે ભાઈ વરસાદની એની આગાહી તો છે, વાવાઝોડાની એની. હવે આવે કે ન આવે કોને ખબર. જો આમ થોડો પવન એવું શરૂ તો થઈ ગયું છે. જો આમ વાવાઝોડું આવે નહીં તો સારું થાય. હા વરસાદે ભાઈ ફૂલ અંધારેલો છે વાદળા ને એવું. તો ફેમિલી અમારા જયપાલભાઈ આવ્યા છે. કેમ આવ્યા ભાઈ? હે કેમ આવ્યો? હે
હું દેવા સડવા ચા દેવાયો ભાઈ જો ચા દેવાયો ભાઈ બસ 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 ઓહ હાલો ભાઈ ચા પીવા જો કાળી ચા તો ફેમિલી મસ્ત મજાના ચા પી લીધો છે અને હે ને આને જો અહીંયા ખોયલું હું યા હા એવું કરવું તો જો ભાઈ બધું ખોલીને બેઠી અહીંયા બધું આખો કબાટ ખોલેલો જાવ હા 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 અને એમ જો બ્લોક કાં શરૂ સમજો તો અહીંયા તો બ્લોક શરૂ સમજો બધી ભાભીનો ન્યૂ બિઝનેસ બ્લોક શરૂ હે અને ભાઈ લાઇટ નથી કે ત્યાં પર પંખો છે ને એની લાઇટ શરૂ કરી છે તો લાઇટ છે ને ભાઈ છે નહીં અને આ બધું આવું કામકાજ શરૂ છે અત્યારે કાં હા મૂકી દેવાનું ભાઈ મેં જો ભાઈ હમણાં છે ને કપામાં જવાનું છે કે ત્યાં સુધી આ કબાટમાં લઈને ઓલા કબાટમાં મૂકી આવે એમ કાં હા એવું છે ભાઈ આવું કામકાજ આગળ તો લાઇટ આવી ગઈ વાહ 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 આવી ગઈ ને લાઇટ તો ફેમિલી છે ને વરસાદ છે ને ભાઈ બને જ નહીં સ્વાદ છે ને સવાર દિનો ધીમે ધીમે શરૂ છે બને જ નહીં અને ભાઈ આમ જો વાવાઝોડાનું થોડુંક વધારે ઓલું છે આમ જો કાં નહીં આવે વરસાદ આવે આવે આમ જોતા અહીંથી આવે જોતા હવે આમ અંદર ગેટની વરસાદ આવે ને હાલો ઉપર હાલો બે હાલો આમ બે તો માથે આમ હાલો કાંઈ કા અને ભાઈ હે ને વાવાઝોડું ન આવે ને તો સારું આમ જો પવન હમણાં ફેંકાવા મીડો છે ને વાવાઝોડાની આગાહી છે પાછી ને અહીંયા શું હાલે છે કામકાજ ખૂબ કામકાજ શું હાલે સોરી શાક બનાવે હે એ ઓલો ધૂળ લઈને આવો જોમ ફકા બહાર ને બહાર હાલ તો ભાઈ જો અત્યારે ખાવાની હતી તૈયારી હાલે છે સોળી ને એવું ખોટવાનું ને એવું બધું ખબર હા સોળી બોલીને એવું બને નાખવાનું કોની કેવું હા ભાઈ વરસાદ રહેતો નહીં ગામમાં તો કે બકાલું ને એવું કઈ અત્યારે કઈ સારું હોય નહીં કારણ કે ઓછું આવે નહીં કોઈ જાય નહીં કાલું એક ધારો વરસાદ શરૂ છે ઓલા પણ તો કીધું નહીં કઈક કામ કરે તો ફેમિલી અત્યારે વાગી જાય છે કેટલા ખબર 5:30 થવા આવી જાય અને હું ગયેલો તો ગામમાં બકાલું લેવા કેમ દોરું ને મૂકેલું હા તે લેટ આવી જાય તો જવું પડશે ને દોરું લેવા લે હા ભાઈ હું ને રૂપા બે ગયેલા હતા બકાલું લેવા કેટલું બકાલું લઈને આવ્યા મરચાં લાવી ટમેટા લાવી ડુંગળી લાવી બટેટા લાવી બીજું કઈ અજમા લાવી અજમા કોથમરી વાહ ભાઈ ઘણું બધું બકાલું લઈને આવ્યા બટાટા એટલા બધા લાવી હતી શું કઈ હે બનાવવાનું હે બટેટા શાક કરીને ખાવા થાય લે વાજરા નગાહી છે એટલે અને આ તમારે કે ભાઈ આ ખાલી થઈ ગયું આમ બકાલું નતું કઈ મરચાં ટમેટા ને એવું છે થોડું બાકી બે ટમેટા બસ કાલ લાવીને 2 ટમેટા પછી લઈએ હા કાયમ ભાઈ બકાલ લેવા તમારે જવું જ પડે હોય કે ન હોય બાકી બકાલ લેવા જવાનું કા જાવું પડે દીમાં કેટલી ફેર રાંધણ થાય કે નક્કી જ ન હોય હા યાર નક્કી જ ન હોય લેવા તો જવું તો ભાઈ જો બકાલું બધું લીન લઈ આવ્યા છે એ ઘેરે તો ફેમિલી છે ને રસોઈ બનવાનો સમય થઈ ગયો છે રસોઈ બનાવવા મીડા છે અત્યારે કેટલા વાગી જાય ખબર 6 વાગી જાય અને અહીંયા કંઈક મૂકી દીધું છે હું મૂક્યું તો ખબર નહીં હું મૂક્યું બાય એમાં હેનું શાકનું આંધણ મૂકવું પડે એવું હે જો ભાઈ ચણાનો લોટ હે ને ભાઈ ગોટિયું બનાવી નાખી છે કમ્પ્લીટ મમ્મી બનાવી એમ કે હા મારી મમ્મીએ બનાવી ભાઈ સ્પેશિયલ કેવી આવી કેવી ને તો બાબત કરી જરૂર છે જણાવો હા એમ જો ભાઈ હે અમે આવી રીતે વણી આમ જ હોય કે આવી રીતે ભાઈ જો આમ જો ચણાના લોટની ગોટી તો બનાવી નાખી છે અને અહીંયા હે ને ભાઈ આંધણ મૂકી દીધું છે અને ખાસ કરીને હે ને હમણાં થોડાક દિવસ પહેલાથી ચણાના લોટના ગોટાનું શાક બનાવ્યું ને ત્યારે 2-3 જણાની કમેન્ટ આવી છે કે ભાઈ ચણાના લોટની ગોટીનું રેસીપી વિડીયો બનાવજો એમ તો ખાસ કરીને ને જેને પણ આ વિડીયો એનો જોવો હોય ને એ ખાસ કરીને બધા હે ને કમેન્ટ કરજો કે ભાઈ હા ચણાના લોટની ગોટીનું શાકનો રેસીપી વિડીયો બનાવો એમ તો ખાસ કરીને આપણે હે ને થોડાક દિવસની અંદર 2-4 દીમાં અંદર હે ને બનાવશું સ્પેશિયલ રેસીપી વિડીયો તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કાબા હા ખાસ કરીને હંદે કમેન્ટ કરજો તો પાછો રેસીપી વિડીયો બનાવીશું હા અને આ શું કરે કેવું નું કરું કેમ વાઈટ ઉપર આનો છે કેવું છે તો મોઢે પગે લાગવાનું હોય તો વાઈટ ન કરવાનું હોય હા ભાઈ જો અમારે રઘુ કાયમ હે કે મોઢે પગે લાગવા જાય કે તો વાઈટું ને એવું છે ને ભાઈ
કરવાનું હોય તો આમાં વાટું છે અને આ ઘી છે ને ગરમ કરે છે તો કા તો ફેમિલી બેનની જેલા કામે નથી એવા છે અને બેનને અત્યારે આમ એક ડ્રેસ સીવડાવ્યો હોય તમને કેવો લાગે ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો જો કેવું ભાઈ ને હાલ લાગતો મસ્ત હે કે ને હાલ લાગતો બધા ખાસ કરીને કમેન્ટ કરજો ને હાલ લાગતો સારું લાગશે એમ જ કે મસ્ત લાગે મને ને હાલ લાગતો મને બ્લેક લુગડા વિથા લાગે કે હા ત્યાં મને મસ્ત લાગે હા હવે હાલ લાગે ફૂઈને હાલ લાગે હે તારે હા આ ફૂઈને કેમ લાગે ફૂઈને આવું મને લુગડા હાલ લાગે કે ભાઈ આ હાલ લાગે કે હે નહીં કે હાલ લાગે કે નહીં કે નહીં હાલ લાગે કે નહીં હાલ લાગે જેલ કેમ નો હીરે મસ્ત હા ભાઈ રો તેના કપડા હીરે તો કેવા લાગે નહીં એમ પાછા હે ને ખાસ કમેન્ટ ની અંદર જણાવી દે તો ફેમિલી રસોઈ બનાવી અને રૂપા આવી ગઈ છે અત્યારે રૂમમાં હવે પાથરી દે ખાટલા દેવું હેડકો કરવા કા તો પાથરું તો પડે ને તમે હુવાન ન થાય હા ને અમારે આવું તો જાય એમ તો વहीं કમાતે ચડીને બેઠ આહા ખાટલો મારો પાથરા પહેલા તમારો હેડકો કરી દો પછી મારો ખાટલો પાથરી પછી ખાવાનું બાકી છે 7 વાગે દેવો ખાવાનું બાકી છે હારા હાથ ફેરન તો હારો હાલો ભાઈ તો પછી હે ને ખાવા જાવો અત્યારે હે ને આ ખાટલો ને એવું પેલા હેરખું કરી નાખે પછી એનો ખાટલો અહીં પીડવી પાથરી દઈ પછી જઈએ ખાવા તો ફાઇનલી હે ને ભાઈ આપણે જમવા આવી ગયા છીએ અને આજે બનાવેલું છે સ્પેશિયલ હે ને ભાઈ ગોટાનું શાક આ છે સોળાનું ને એનું શાક કાબા હા ભાઈ તમારે હાટું ગોટાનું શાક બનાવ્યું કે તમારે હાટું થી સબ્જી ખાઓ સબ્જી ન ખવાય સમજી હું ખાવાનું સબ્જી ખાવી તો થાય સમજીને ખાઈ હે ભાઈ સમજી ખાઈ હા ક્યાં તો જો ભાઈ અહીંયા બધા બેસી જાય ખાવા અને ઓલા પનીરથી ના એનું શાક એને સોળાનું શાક જ ખવડાવે ગોટાને લીધું ને તે મેં ભાવતું ગોઠાનું મેં ભાવતું તો તને ને ભાવે સોળાનું ને ગવારનું ને એનું. લે તારે હે ને ઓલું જ શાક લેવાનું છે ભીંડાનું લે ભીંડાનું ખા એ રાવ બે ખાવ બે ખાવ કરે તો ભાઈ બધા હે ને ખાવા એવા છે મસ્ત મસ્ત જમવા તો હવે આપણે જમી લઈ કે અહીંયા બહારની બધા બેસી જાય અહીંયા આ બધું આ બેસી જાય સારું હાલો આપણે ખાઈ લઈએ હા તો ફેમિલી ને મસ્ત મજાનું જમીન આપણે રહીએ પછી આ નવા ઘેરે અને અહીંયા ભાઈ માતાજીના મંદિરે કાબા હા માતાજી મંદિર છે હા ભાઈ અમારા માતાજીનું મંદિર છે તો બધા માતાજી છે હો ભાઈ આપણો ગરબો અને અને ભાઈ માતાજીનો ગરબો છે અહીંયા તો દીવો શરૂ છે અંદર કેવા ગાવાને ગરબા આવે આગળ હંદે વાળ પાણી કરીને આવે એટલે પછી ગરબા ગાઈ નાખી એવું છે હવે આજનો દી છે ને કાલનો દી છે ભાઈ 2 દી હે ને હવે 2 દી હે ભાઈ હવે ગરબા તો ફાઇનલી ભાઈ જો ગરબો આવી ગયો છે બહાર ગાવાના છે ગરબો ગરબા ગાવાના હે હા તો લઈ જાવ બહાર બાર તો વરસાદ આવે કાલે લીધે બાર વરસાદ આવે તે શું છે બાર તો દીવો ન ઓલા અંદર લો એવું હોય તો ગરબો લઈને બહાર રાસ લેવાના હોય ના રે અહીંયા ગાવાના છે અહીંયા ખાવાના હે કેમ બે બાર ફૂલ વાવા ચડે ને વરસાદ આવે કા જાતા છે હા એવું છે એવું હે હા આવું એક ગીત ગાય અગરબત્તી લઈને આવે સમજો આવું ગીત ગાતો ભાઈ ગીત ગાતો એક ગરબો ગાયો ભાઈ ને તો અહીંયા ભાઈ હવે આ ગરબો ગાવાનો છે બાકી ગાવાનું છે વરસાદ આવે કે વાવાઝોડા નગાહે છે કે નહીં હા એટલે બહાર ગરબો ન લીધા ભાઈ છે કેવું એમ ને હા એટલે અહીંયા ગાવાનું છે એવું છે ભાઈ જો આજ છે ને ભાઈ વહેરીમાં ગરબો ગાવાનો ગા 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 માજી તો ગાવું કા કરે એને ગાતા આવડી જીવ આવે તને આવડે ગાતો એક ગા યાર ન આવડે એક ગા છોકરાને આવડે તારે કરતા ગાતા બેન ને આવડે ને એ ગાતો એક ગરબો મને થોડા આવડે આવડે બાર જાય હા તો ફેમિલી અત્યારે આપણે આવી જશે બહાર ફળિયામાં તેવા તેવા સાટર ને એવું શરૂ છે અને હે ને ભાઈ પવનને અત્યારે ફૂલ છે તો વાવાઝોડું ન આવે તો સારું ભાઈ ઘણા માણસોનું બિચારા ઘણા એવા ખેડૂતો ગરીબો એનું બધું છે ને ખેતરમાં જે માંડવી ને બાજરી ને એવું બધું હંધું ખેતરમાં પીડ્યું છે તો વાવાઝોડું ને વરસાદ ને એવું બહુ ન આવે તો સારું અમારા કોદી ભાભીનું નેનું થી ભાઈ હંધું છે ને હજી ખેતરમાં ને એમ બધું પીડ્યું છે બાજરી ને એવું ના છે તે છે માંડવી છે બધું બગડી જાય ભાઈ એને ઘોડે તો છે ને બધું બગડે નહીં એટલે વરસાદ ન આવે ને તો વધારે સારું વરસાદ અને વાવાઝોડું ન આવે ને તો વધારે સારું એમ તો ફેમિલી હવે અમારા કોદી ભાભીને ઘેરા બરક વાવા પીડા દીદી રમાડતા હા દીદીને રમાડતા હા તો હે દીદુ હે પિંગલું હારું રમાડીએ
હા સારું જ છે ને તારે ગીત ગાવા આવશું હવે હા એમ જો ભાઈ ગોદી ભાભી ની અહીં તો ઘેર હે એ બધા આવતા હતી પણ હું મેં કીધું કઈ કરી આવું મારે હું મઢે આવું કે એ થોડીક ઉતાવળ છે એટલે ગરબો મારો લાટકો પર ઘેર રમવા રાય ભાઈ મારો ગરબરો ગરબો મારો લાટકો પર ઘેર રમવા રાય ભાઈ મારો ગરબો પાઘરી માં રાખે ફૂ ભાઈ મારો ગરબરો હા ભાઈ ગરાસિયા કેમ બે ગરબો ગાઈ જો ભાઈ બધા આવી ગયા છે હવે અને ગરબા બધા ગાહે તો ભાઈ હવે છે ને અવિનાશ અમારે છે ને ગરબો કોઈને ગાવા નથી જતો તો આમ ગરબા ગાતો હોય એકલો કાયમ આમ જ કરે તો આમ તો કેટલી બાંગું લાગે તો ભાઈ હવે છે ને આજનો વ્લોગ એ હવે આપણે છે ને અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.